વેલકમ બેક અને હવે જોઈએ અમારી ખાસ પ્રસ્તુતિ પથ પ્રદર્શક મોદી, જેમાં વાત કરીશું ડિજિટલ ઇન્ડિયાની. એક સમય હતો જ્યાં ગામડા ટેકનોલોજીથી ઘણા દૂર ગણાતા, પરંતુ આજે પીએમ મોદીના ડિજિટલ ઇન્ડિયાએ કમાલ કરી છે. દેશમાં એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં ટેકનોલોજીનો ઉપયોગ ના થતો હોય. પીએમ મોદીએ ડિજિટલ ઇન્ડિયાને મંત્ર દેશને આપ્યો હતો અને તેને ખરા અર્થમાં સફળતાપૂર્વક લાગુ પણ કર્યો. अंग्रेजों की परंपरा की बदौलत सरकार और जनता के बीच में एक भरोसे की बहुत बड़ी खाई थी और इसलिए समय की मांग थी कि सामान्य मानवी की जिंदगी में से सरकार कम होती चली जाए, सरकार हटती जाए. मिनिमम गवर्नमेंट, मैक्सिमम गवर्नेंस. ચાવાળાની દુકાન હોય કે પછી શાકભાજીની લારી, મેડિકલની દુકાન જાઓ કે પછી પેટ્રોલ પંપ, આજકાલ દેશમાં બધું જ ઓનલાઈન ચાલે છે. પેમેન્ટ માટે કેશ નથી તો જરાય ચિંતા નથી, કેમ કે પીએમ મોદીના રાજમાં લોકોની તો મોજે મોજ છે. અંતરિયાળ ગામ હોય કે પછી શહેરની 5 સ્ટાર હોટલ, બધે જ યુપીઆઈથી પેમેન્ટ ચાલે છે. આધારખમ પરિવર્તન લાવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. એમની દીર્ઘદ્રષ્ટિ અને તેમનો અડગ સંકલ્પ એટલે ડિજિટલ ઇન્ડિયા. જ્યારે 2015માં આ અભિયાન શરૂ થયું ત્યારે ઘણા બધા લોકોને આ વાત હાસ્યાસ્પદ લાગતી હતી. ગામડા સુધી ઇન્ટરનેટ, સ્માર્ટફોન કે ઓનલાઈન પેમેન્ટ કેવી રીતે પહોંચશે, એને લઈને ઘણો બધો ઉહાપો હતો. પરંતુ મોદીજીનું વિઝન સ્પષ્ટ હતું. ભારતનું ભવિષ્ય ડિજિટલ માર્ગે જ આગળ વધી શકશે એવો તેમને દ્રઢ વિશ્વાસ હતો. कुछ लोग समझते हैं कि ये सिर्फ सरकारी एक योजना है, लेकिन डिजिटल इंडिया सिर्फ एक नाम नहीं है, ये देश के विकास का बहुत बड़ा विजन है. इस विजन का लक्ष्य है उस टेक्नोलॉजी को आम लोगों तक पहुंचाना जो लोगों के लिए काम करे और लोगों के साथ जुड़कर काम करे. અને આજે સ્થિતિ એવી છે કે નાનો દુકાનદાર હોય કે ખેડૂત, બધાની પાસે QR કોડ છે. એટલે સુધી કે ખેડૂતો પણ પોતાના મોબાઈલથી ખાતર અને બીજની ખરીદી કરવા લાગ્યા છે. ખેડૂતોને મળતી સરકારી સહાય પણ સીધી એમના અકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. ધરતીપુત્રો મોબાઈલથી ઘરના ફળિયામાં બેઠા બેઠા હવામાનની આગાહી ચેક કરે છે. ડિજિટલ ઇન્ડિયા માત્ર યુપીઆઈ પેમેન્ટ સુધી મર્યાદિત નથી. શિક્ષણમાં ઈ ક્લાસ, ડિજિટલ લાઇબ્રેરી, ઓનલાઈન કોર્સિસ, આરોગ્યમાં ટેલિમેડિસિન, ડિજીલોકર, ઈ ગવર્નન્સમાં ઓનલાઈન અરજી અને પારદર્શિતા, બધું જ હવે શહેરોથી લઈને ગામડા સુધી ઉપલબ્ધ છે. આજે દુનિયા ભારતને જોઈને આશ્ચર્યચકિત છે. જ્યાં ક્યારેક બેંકમાં ખાતું ખોલાવવું ગરીબ લોકો માટે પડકાર હતો, ત્યાં આજે કરોડો લોકો યુપીઆઈથી એક જ સેકન્ડમાં પેમેન્ટ કરે છે. અને આ બધું શક્ય બન્યું છે વડાપ્રધાન મોદીની ડિજિટલ ઇન્ડિયાની દીર્ઘદ્રષ્ટિના કારણે. સ્પેશિયલ રિપોર્ટ TV9.